કરીએ ખેડૂતોને પડેલા માવઠાના મારને। તો રાજ્યમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। અમરેલી જિલ્લાની વાત કરીએ, જ્યાં માવઠાથી નુકસાની ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે। ખાંભાના ઉમરિયા ગામે મંડપ ઉડ્યો છે, તો ધાર્મિક પ્રસંગમાં વરસાદ વિલન બન્યો છે। ધાર્મિક પ્રસંગનો મંડપ, જેને વ્યાપક નુકસાન થયું છે। તો અમરેલી જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો ને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી। એક તરફ ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે, તો બીજી બાજુ કેટલાક કાર્યક્રમોનું જે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભારે પવનને કારણે આખો મંડપ છે એ ધરાશાયી થઈ ગયો છે। મંડપ આખો પલળી ગયો છે, નીચે પડી ગયો છે। ઉમરિયા ગામની અંદર ભાગવત સપ્તાહનું જે આયોજન હતું અને કોઈ પણ એવી બાંહેધરી હતી નહીં કે જે અમોસમી વરસાદ પડશે, પરંતુ આગાહીના કારણે જે આ અમોસમી વરસાદ પડ્યો છે, પરંતુ ત્રીજા દિવસે જે અમોસમી વરસાદ પડ્યો તેના કારણે બહુ મોટી નુકસાની આમ કહીએ તો ચાલે। પરંતુ એક સારી બાબત એ પણ કહેવાય કે કોઈને અત્યારે જાનહાનિને એવું કંઈ થયું નથી, પરંતુ જે વ્યવસ્થા છે એ બહુ મોટાપણે અટવાઈ ગઈ છે। હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં ગઈકાલથી જ કમોસમી વરસાદ ખાબક્યો હતો। ખેડૂતોને તો મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, પણ કંઈક ને કંઈક ખાંભા તાલુકાના ઉમરિયા ગામે તરસરિયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં કમોસમી વરસાદ ખાબકતા વિઘ્ન કમોસમી વરસાદ બન્યો હતો। હું તમને સીધા જ દર્શક આપ જોઈ શકો છો તે પ્રમાણે કમોસમી વરસાદ ખાબકતા આયોજકોનો મંડપ સહિતનો પલળી જતા આયોજકોમાં દોડધામ મચી ગઈ હતી અને હાલ મંડપ પલળી ગયો છે અને આયોજકો દ્વારા સવાર સુધી ભારે જહેમત થઈ હતી, કોઈ વસ્તુ ના બગડે, પરંતુ કંઈક ને કંઈક આ કમોસમી વરસાદે આ ભાગવત સપ્તાહનું આયોજનમાં નિર્વિઘ્ન કમોસમી વરસાદ બન્યો હતો। ભાવિક કલસરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી।